પાટણના ડાકોરના રણછોડરાય મંદિર વિસ્તારમાં એમજીવીસીએલની ગંભીર બેદરકારી સામે આવી 3-4 મહિના પહેલા વાયરમાં તણખા પડવા અને વારંવાર લાઇટ બંધ થવાની લેખિત મૌખિક ફરિયાદ છતાં કોઈ કાર્યવાહી થઈ નથી। વોલ્ટેજની અનિયમિતતાથી અનેક ઘરોમાં ટીવી, ફ્રીજ, સીસીટીવી કેમેરા અને પાણીની મોટરો બળી ગઈ। લાખો રૂપિયાના નુકસાનથી રહીશો રોષે ભરાયા। સ્થાનિકોએ પ્રશ્ન ઉઠાવ્યો કે નુકસાનની ભરપાઈ કોણ કરશે? સરકાર પાસે આકરી કાર્યવાહીની માંગ ઉઠી છે। અહીંયા વીજ થાંભલાની કમ્પ્લેન અમે આશરે 2 થી 2.5 મહિના પહેલા આપેલી હતી। કમ્પ્લેન આપતા અમને ફોન પર એવું જણાવવામાં આવ્યું હતું કે ટાઈમ મળશે ત્યારે તમારો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે। અને આજે અહીંયા શોર્ટ સર્કિટના કારણે અમારા લાઇટને નુકસાન થયું છે અને વાઈફાઈનો મારે નેટવર્કનું પ્રોબ્લેમ થઈ ગયો છે, વાઈફાઈ ઉડી ગયું છે અને બીજા અન્યને બી નુકસાન થયેલું છે। સરકારને એમ કે ભાઈ હવે તમે લાઇટ બિલ જ્યારે ભરતા નથી અમે ત્યારે તમે કાપી જાઓ છો તૈયારીમાં, તો આ જે કમ્પ્લેન કરી એનો નિકાલ કેમ તમે તૈયારીમાં નથી કરતા? રાતે લાઇટના વોલ્ટેજ વધઘટ થતા હતા, એમાં અમારી મોટર બળી ગઈ છે, વાઈફાઈનું મોડલ બળી ગયું છે અને થોડાક ઇલેક્ટ્રિક ઉપકરણને થોડોક પ્રોબ્લેમ આવ્યા છે। કમ્પ્લેન ઘણી વખત આપી પણ કોઈ એનું અમને કોઈ રિઝલ્ટ મળ્યું નથી। અમારી મોટર બળી ગઈ છે, સમથિંગ 1500 થી 2000ની મોટર આવે લગભગ।